નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। હવે આપણે જે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા પ્રવાહ વિદ્યુતની તમામ થિયરીઓ કરી દીધી। છેલ્લે આપણે થિયરી જોઈ ગયા હતા પોટેન્શિયોમીટર। હવે યાદ રાખજો, આપણે થોડાક દાખલા જોઈએ। દાખલા મિત્રો કરતી વખતે તમારે ટેક્સ્ટબુક ભેગી રાખવી ફરજિયાત છે। હું બોર્ડ ઉપર આખી રકમ લખીશ નહીં, બોર્ડની જગ્યા ક્યારેક ટૂંકી પડતી હોય। મિત્રો દાખલાના વિડીયો જોતી વખતે તમારે ટેક્સ્ટબુક ભેગી રાખવી ફરજિયાત છે। ખાસ ધ્યાન રાખજો, હું પેજમાંથી ખાલી રકમ વાંચીશ, તમારે ખાસ જોવાનું છે। આ રકમ છે, સૌપ્રથમ આપણે વાતચીત કરીએ ચેપ્ટર નંબર 3, એનું ઉદાહરણ નંબર 1। મિત્રો રકમમાં ખાસ ધ્યાન રાખજો, કેસ પહેલો છે, રકમ વાંચો છો। 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ શોધો। એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે। કોપરની ઘનતા તમને આપેલી છે 9 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ અને તેનો પરમાણુ દળાંક 63.5 ન્યુ છે। જો પેલા ખાસ કેસ પહેલો રકમમાં 1.5 એમ્પિયર પ્રવાહ, ચલો પ્રવાહ કેટલો આપ્યો છે 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ, રકમમાં ક્ષેત્રફળ આપ્યું છે A બરાબર 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર। એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ શોધો। તો ડ્રિફ્ટ ઝડપ ઇલેક્ટ્રોન માટે કીધી છે, એ કઈ કહેવાશે, તમારે VT શોધવાના છે। એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે। કોપરનો દરેક પરમાણુ એક ઇલેક્ટ્રોન આપે છે। કોપરની ઘનતા આપી છે, કોપરની ઘનતા એટલે કહેવાય D, ડેન્સિટી 9 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ। કોપરનો પરમાણુ દળાંક આપ્યો છે, કહેવાય M0, કેટલા છે 63.5 મ્યુ। મિત્રો મ્યુ હંમેશા શેમાં હોય, ગ્રામમાં હોય, લખી શકાય 63.5 ગ્રામમાંથી શેમાં ફેરવવા છે, કિલોગ્રામમાં, તો 10⁻³ કિલોગ્રામ। ઓકે, તો આજના રકમ આપેલી છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો। રકમમાં પ્રવાહ આપ્યો છે, ક્ષેત્રફળ આપ્યો છે, ડ્રિફ્ટ ઝડપ આપી છે, કોપરનો દરેક પરમાણુ એક ઇલેક્ટ્રોન આપે છે, એનો મતલબ આખો સ્ફટિક શેનો બનેલો છે, કોપરનો। તો લખી શકાય, તમારે એવોગાડ્રો અંક લેવો પડશે, એની કિંમત કેટલી હોય 6.022 10⁻23। ધ્યાન આપજો મિત્રો। હવે જો અહીંયા હું ઘનતાનો સિમ્બોલ ρ લેતો નથી, શું કામ, કે આપણે પ્રવાહ વિદ્યુતની અંદર અવરોધ R બરાબર ρl/a, અહીંયા ρ આવે છે, ઘનતાનો સિમ્બોલ ρ પણ કહેવાય અને અવરોધકતાનો સિમ્બોલ પણ શું કહેવાય, ρ। બે સિમ્બોલ સરખા થઈ ગયા, એટલે અહીં સિમ્બોલ બદલાવું છું, ઘનતાનો સિમ્બોલ લઈ લઉં છું D। ધ્યાન આપજો ખાસ, ઘનતાનું બીજું સૂત્ર કયું છે, દળ ભાગ્યા કદ, દળ ભાગ્યા કદ। હવે પેલા સંખ્યા શોધી નાખીએ આપણે અહીંયા। જો સંખ્યા શોધવી હોય તો ધારો કે જો કદ કેટલું લેવામાં આવે 1,
જો કદ 1 લેવામાં આવે તો દળ બરાબર શું કહેવાશે? ઘનતા. તો કુલ દળ m બરાબર શું થશે? ઘનતા d કેટલા થશે? 9 into 10⁻³ કિલોગ્રામ. હવે જો દળ કેટલું આપણે 83 મૂકી દઈએ. જો દળ m0 એટલે કહેવાય પરમાણુ દળાંક હોય તો સંખ્યા કેટલી કહેવાશે? એવોગાડ્રો અંક જેટલી. તો કુલ દળ કેટલું છે? m બરાબર d. તો પરમાણુ સંખ્યા n કેટલી? 83 મૂકી દઈએ. n કેટલા મળશે? Na into d છેદમાં n0. d બરાબર શું લખી શકાય? m પણ લખી શકાય. ચલો n કેટલા છે? 6.022 10⁻23 into m. તો કુલ m કેટલું છે? કુલ m 9 into 10⁻³ m0 કેટલા છે? 63.5 10⁻³ અહીંયા એવોગાડ્રો અંક કોઈ 6.022 પણ લે અથવા ખાલી 6 પણ કોઈ લે, એમાં જવાબમાં કઈ ફેર પડશે નહીં. વાસ્તવિક કિંમત કેટલી છે કેમિસ્ટ્રીની અંદર? 6.023 ગુણ્યા 10⁻23. 6.023 ગુણ્યા 10⁻23 તમે કોઈ પણ લઈ શકો, કઈ ફેર પડશે નહીં. ચલો કરો જે કેલ્ક્યુલેશન આની. તો 6.022 into 9 divided by 63.5 is equal to 0.8535. -3 ઉપર આવે તો +3. 3 ને 3 6. 6 ને 23 29. તો આપણને સંખ્યા કેટલી મળશે? 0.8535 10⁻29. દરેક પરમાણુ વાક્ય શું કહે છે અહીંયા? કોપરનો દરેક પરમાણુ 1 ઇલેક્ટ્રોન આપે છે. તો લખી શકાય દરેક પરમાણુ 1 ઇલેક્ટ્રોન આપતો હોવાથી ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ઘનતા કેટલી કહેવાશે? n બરાબર n કેટલા મળશે? તે 0.8535 10⁻29. ક્યાં છે? એકમ કદમાં છે ને, એકમ કદમાં. તો લખી શકાય પ્રતિ મીટર ક્યુબ, મને કહેવાય મીટર⁻³ પ્રતિ મીટર ક્યુબ. 1 મીટર કદમાં એટલા છે. ચલો આમે શું શોધી નાખ્યા? n. શું કામ શોધ્યા? મારે શું જોઈએ છે? ડ્રિફ્ટ વે. આપણને બધાને સૂત્ર ખબર હોવી જોઈએ. પ્રવાહ ઘનતા પરથી ડ્રિફ્ટ વે શોધવું હોય તો J બરાબર NeVd. J બરાબર NeVd જોવું છે. તો પ્રવાહ ઘનતા પરથી ડ્રિફ્ટ વેગ ઇલેક્ટ્રોન માટે શોધવા તો લખી શકાય J બરાબર I ના છેદમાં A બરાબર NeVd. તો લખી શકાય Vd બરાબર, ચલો એની અંશમાં છે આ બાજુ આવ્યા તો છેદમાં I કેટલા છે? 1.5. n કેટલા શોધ્યા આપણે? 0.8535 10⁻29. એની કિંમત કેટલી છે? 1.6 10⁻−19. આ છેદનું ક્ષેત્રફળ કેટલું છે? 1 into 10⁻−7. કરો કેલ્ક્યુલેશન. તો 1.5 divided by 0.8535 divided by 1.6 કેટલા મળશે આપણને? તો મળશે Vd બરાબર 1.098. ઘાત જોવો જી, -19 -7
એટલે -26 -26 + 29 એટલે +3 ઉપર આવે તો -3 લગભગ કેટલા લખી શકાય એસઆઈ સિસ્ટમ પ્રમાણે રાઉન્ડિંગ ઓફ કરો 9 5 કરતા નાના મોટા મોટા તો આગળની સંખ્યામાં 1 નો વધારો તો લખી શકાય 1.1 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ આ કોના માટે મળશે ઇલેક્ટ્રોન માટે આન્સર નંબર પહેલો હવે ફરી પાછી વાંચો રકમ કેસ 2 વાંચો જે રકમ પહેલા ઉપરોક્ત મોડેલ ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ સાથે સરખાવો ઉપર મળેલ ડ્રિફ્ટ ઝડપને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ સાથે સરખાવો એનો મતલબ ખાસ ધ્યાન રાખજો મિત્રો અહીંયા કોણ આવે છે કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ જો મારે ઉષ્મીય ઝડપ શોધવી છે તો કેમ શોધી શકાય પહેલા આપણને મિત્રો એ યાદ હોવું જોઈએ વેગ રાશિ એવી છે સદિશ vx, vy, vz મૂલ્ય શોધવું હોય તો v² બરાબર vx² + vy² + vz². આપણને મિત્રો ખબર હોતી કે વાયુની અથવા તો પરમાણુની દરેક પરમાણુની સરેરાશ ઝડપ શોધવા આપણે લખતા જ્યાં vx બરાબર vy બરાબર vz લેતા તો લખી શકાય vx² + vy² + vz² બરાબર લખી શકાય 3vx² અથવા તો 3vy² અથવા તો 3vz². દરેક પરમાણુની સરેરાશ ઝડપ શોધવા માટે કઈ રીતે એક પરિમાણમાં તો 3 અંશમાં છે આ બાજુ આવ્યા તો છેદમાં તો લખી શકાય v² / 3 જગ્યા મિત્રો આ વસ્તુ ધોરણ 11 માં ની અંદર વાયુના ગતિવાદમાં આપણે આ સૂત્ર જોઈ ગયા હતા ક્યાં કે vx² બરાબર vy² બરાબર vz² બરાબર v² / 3 સમીકરણ નંબર આપી દઈએ પહેલું. હવે આપણને આ ખબર હોવી જોઈએ ગતિ ઊર્જા અથવા તો કહેવાય ઉષ્મીય ઝડપ માટે ગતિ ઊર્જા પરથી લખી શકાય k બરાબર 1/2 mv² બરાબર 3/2 kbt જ્યાં kb શું કહેવાય છે બોલ્ટ્ઝમેન અચળાંક જેની કિંમત કેટલી છે ફિક્સ છે 1.38 10⁻23 જૂલ પ્રતિ કેલ્વિન. ચલો મૂકી દો અહીંયા એક પરિમાણમાં છે તો લખી શકાય vx અથવા તો vy અથવા તો vz. દરેક પરમાણુ છે તો લખી શકાશે દળ લખી શકાશે m0 vx² કેટલા લખી શકાશે ત્યાં vx² કેટલા છે ત્યાં v² / 3 3/2 kbt. અહીંયા કુલ દ્રવ્યમાન લેતા હતા અહીંયા દળ લઈએ છીએ આપણે પરમાણુ દીઠ દળ લઈએ છીએ અહીંયા સંખ્યા શું આવશે ખરેખર 3/2 kbt * n તો n શું આવશે એવોગાડ્રો અંક લખી શકાશે ત્યાં. હવે એક મિનિટ સેજ અહીંયા સહી એ શું આવશે પહેલા તો v² બરાબર શું આવશે v² બરાબર ચલો કાઢી નાખો વાંધો નહીં
આ પદ કાઢી નાખો. આપણે એક પરિમાણમાં જોઈએ છે તો સૂત્ર લખી શકાશે ત્યાં સમીકરણ નંબર પહેલું v² બરાબર કેટલા છે ત્યાં 3vx² મૂકી દો ત્યાં 3vx². 3 3 કેન્સલ, 2 2 કેન્સલ, તો આપણને vx² મળશે kbt na છેદમાં m0. હવે kb કેટલા છે 1.38 10⁻³ t કેટલા છે t તો લખી શકાશે ત્યાં આપણે રકમમાં કીધું છે ઓરડાના તાપમાને કઈ તો પરમાણુની ઉષ્મીય ઝડપ શોધવા માટે રકમ આપણને કીધેલું હશે કે સામાન્ય તાપમાન શું કીધું છે રકમમાં સામાન્ય તાપમાન કેટલું કહેવાય ઓરડાનું તાપમાન કહેવાશે T બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ બરાબર 300 કેલ્વિન. જોવો છો મિત્રો અહીંયા 300 કેલ્વિન. એવોગેડ્રો અંક 6.023 ગુણ્યા 10⁻23 m0 કેટલા છે 63.5 10⁻³ હવે કરો જી કેલ્ક્યુલેશન 23 કેન્સલ તો લખી શકાય vx² બરાબર 1.38 into 300 into 6.023 ભાગ્યા 63.5 મળશે આપણને 39.27. ઘાત જોવો તો 3 ઘાત ઉપર આવે તો લખી શકાશે ત્યાં -3 મિત્રો કાઢો વર્ગમૂળ તો વર્ગમૂળ કાઢતી વખતે પહેલા તમારે એ જોવું પડશે અહીંયા કે અહીંયા ઘાત કેવી છે એકી ઘાત છે એકી ઘાતનો વર્ગમૂળ નીકળી શકે નહીં. તો વર્ગમૂળ કાઢવા માટે તમારે શું કરવું પડશે મિત્રો જોજો પહેલા અહીંયા ઘાત કેટલા છે અહીંયા -3 છો આ -3 ઉપર આવે તો +3 તમારે ઘાતને ફેરવવી પડશે તો લખી શકો 3.927 10⁻⁴. તો 3.9 9 5 કરતા નાના મોટા તો આગળ 1 નો વધારો તો લખી શકાય રાઉન્ડ ઓફ કરીને 4 × 10⁻⁴. કાઢો વર્ગમૂળ તો લખી શકાય vx બરાબર 2 × 10² મીટર પ્રતિ સેકન્ડ. હવે મારે તો ઝડપ સરખાવવાની છે. ઉપર મળેલ ડ્રિફ્ટ ઝડપને ઉષ્મીય ઝડપ સાથે સરખાવો તો ઉપર મળેલ ઝડપ કેટલી હતી તો ઇલેક્ટ્રોન ઝડપ અને કોપર પરમાણુની આ ઝડપ છે ઉષ્મીય ઝડપ. તો ઇલેક્ટ્રોન ઝડપ અને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ સાથે સરખાવવા માટે બંનેનો મારે ગુણોત્તર લેવો પડે તો લખી શકાય vd/vx બરાબર 1.1 10⁻³ 2 × 10². 1.1 ભાગ્યા 2 કરો તો મિત્રો તો 0.55 મળશે. 2 ઉપર આવે તો -2 -3 -2 5 લગભગ ક્રમ કેવો લખી શકાય 10⁻⁵. એટલે કહેવાય ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ એ ચલો vx છેદમાં 4 બાજુ આવે તો અંશમાં તો કહેવાય કોપરના પરમાણુની ઉષ્મીય ઝડપ કરતા લગભગ 10⁻⁵ ગણી છે. એટલે વધારે કોણ થઈ ગયો vd કેવા બનશે નાના બનશે કોના કરતા ઉષ્મીય ઝડપ કરતા. તો ઉષ્મીય ઝડપ ખૂબ જ વધારે બનશે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ નાની બનશે. કેસ 3 તેઓ વાંચો જે રકમ પહેલા તો રકમમાં જોઈએ એમાં કેસ 3 માં સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો.
કેસ 3 સુવાહકમાં ડ્રિફ્ટ ગતિ કહેવાય ઇલેક્ટ્રોનની વીજ ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો. મિત્રો આ રકમની અંદર જોજો ખાસ કેસ 3 આપણને ખબર હોવી જોઈએ વીજ ક્ષેત્રની પ્રસરણ ઝડપ. તો વીજ ક્ષેત્રની પ્રસરણ ઝડપ આપણે લાસ્ટ ટાઈમ ધોરણ 11 માં ની અંદર જોઈ ગયા હતા. વીજ ક્ષેત્રના દોલન ચુંબકીય ક્ષેત્રના દોલન હંમેશા શૂન્યાવકાશમાં ગતિ કરે તો લખી શકાય વીજ ક્ષેત્રની પ્રસરણ ઝડપ શૂન્યાવકાશમાં કેટલી હોય v e બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. શૂન્યાવકાશમાં ઝડપ અચળ હોય. કનાકો ગુણોત્તર ઇલેક્ટ્રોન ઝડપ અને વીજ ક્ષેત્રની ઝડપનો ગુણોત્તર લેતા અને બીજું નામ કહેવાય મિત્રો ve બરાબર c શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ. તો લખી શકાશે ત્યાં vd બાય ve બરાબર vd બાય c બરાબર vd કેટલા છે 1.1 10⁻³ 3 × 10⁸ 1.1 ભાગ્યા 3 કરો તો મળશે 0.36 તો 7 8 ઉપર આવે તો -8 -3 -8 -11 મીટર પ્રતિ સેકન્ડ. એ સમયે પણ vd કેવા મળશે ખૂબ જ નાના મળશે કોના કરતા શૂન્યાવકાશમાંની ઝડપ કરતા વીજ ક્ષેત્ર શૂન્યાવકાશમાંની ઝડપ કરતા ઇલેક્ટ્રોનની ઝડપ માધ્યમમાં ખૂબ જ ઓછી હશે. તો આ મિત્રો વાતચીત થઈ ગઈ ઉદાહરણ નંબર 1 ની. રકમ ખાસ સમજજો. રકમ સમજશો દરેક કન્સેપ્ટ તમે 11મા ધોરણનો ઉપયોગ કરશો તો દાખલો સાવ સિમ્પલ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.